સંતો મળ્યા તો કલ્યાણ, નહીતર ફરીને પાછા એ ચક્કરમાં પડી જવાના છીએ. તો માટે બાપ, આજ જ્યારે આવો જ્યોતાભાના પર્વ નિમિત્તે પર્વ આજે ઉપસ્થિત થયો છે, જીવન પર્વ નિમિત્તમાં આવે તો કઈ રીતે દુઃખ ભોગવે એનું વર્ણન પાછું બતાવ્યું. ઊંધા માથે લટકતો હોય છે, અગ્નિ તાપ આદિની અંદર તપતો હોય છે, અને એ સમયે ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે નરકના કુંડ કરતા પણ ભયંકર દુઃખ જો કોઈ હોય તો એ દુઃખ એ માના ઉદરમાં જે આવવું ને એ બહુ દુઃખ છે, એના કરતા પણ ભયંકર દુઃખ છે. માટે ફરીને જન્મ ન લેવો પડે એટલા માટે ભગવાનનું ભજન કરજો, એનું કીર્તન કરજો. છેલ્લો માત પિતા, આજ જ્યારે અમૃતભાઈ આદિયા એના માત પિતાને માટે માતૃપિતૃ ઋણમાંથી મુક્ત થવાને માટે જ્યારે આ પ્રસંગ કર્યો છે, ત્યારે શરૂઆતનો પ્રસંગ છેલ્લે જોડીને કહું કે માતા અને પિતા, બીજા ગુરુ જેને આપણને કંઠી બાંધી ભગવાન ઓળખાવડાવ્યા, એ કોણ છે, એ કેવા છે, એનો એક પ્રસંગ કહીને આપણી કથા આ સત્સંગ એને આપણે પૂર્ણ કરીશું. તો એમ કહેવાય કે જોઈ લેજો, ભગવાનને તમારે જોવો હોય તો તમારા બાપના પ્રેમને જોઈ લેજો. અને એ તમે 25 વર્ષના અને 30 વર્ષના થયા પછી તમે એને જોવા જશો તો તમે નહીં જોઈ શકો. પણ એ તમારે તમારા મા બાપ એ ભગવાનનું રૂપ છે, એ તમારે જોવું હોય ને તો નાનું એક બાળક હોય, અને એ નાના બાળકને એના મા બાપ શું પ્રેમ કરે છે એને જયારે જોઈ લ્યો ને ત્યારે ખબર પડશે કે હું જયારે આવો નાનો હતો ત્યારે મને પણ મારી માં અને મારો બાપ આવો જ પ્રેમ કરતા હતા, મને પણ આવો જ પ્રેમ કરતા હતા. અને જે દિવસે તમને તમારી માં હારી ન લાગે, જે દિવસે તમને તમારો બાપ સારો ન લાગે અને તમને એની પ્રત્યે કોઈ ધુતકારની ભાવના દેખાય, તે દિવસે તમારા નાના એવા તમારા ઘોડિયામાં સૂતેલું દીકરો, એ દીકરાની સામે નજર કરજો. તમારું નાનું એવું દીકરું એ તમને કેટલું વાલું છે, એટલા જ તમારા મા બાપને તમે વાલા છો. ભલે આજે તમે 30 વર્ષની ઉંમરે પહોંચી સૂતું હોય અને એની સામે નજર એક ફેરવજો અને એટલું જોઈ લેજો કે આહા, આ મારો દીકરો જો મારાથી અળગો થઈ જાય તો શું થાય. નાનો એવો તમારો દીકરો જો તમારાથી અળગો થઈ જાય તો તમને એ વેદના થતી હોય તો તમારા મા બાપ થી તમે જુદા થઈ જાઓ, તમારા મા બાપ સુધી તમારી ભેગા રહ્યા હોય એની શું દશા થતી હશે, એની શું દશા થતી હશે, વિચાર કરી લેજો અને વિચાર કરી લેજો. ફરીને જયારે ભેગા થશો ત્યારે સમાજ જીવન ઉપર હું વાત કરીશ કે સમાજ જીવન કેવી રીતે જીવવું, ભાઈઓ બહેનોએ કઈ રીતે રહેવું, સંસારિક સંબંધો, લગ્નતર સંબંધો એ શું છે એની ઉપર હું વાત કરીશ. કારણ કે બહુ એ જરૂરી છે. આજે બસ ભણી લીધું, હોશિયાર થઈ ગયા એટલે આપણે એમ થઈ ગયા કે આપણે કંઈક થઈ ગયા, પણ તમારા જીવનની અંદર તમે ગમે એટલું ભણ્યા હશો, ગમે એટલા વિદ્વાનો બન્યા હશો, પણ જો કૌટુંબિક સંબંધો નહીં હોય, તમે તમારા જીવનને સ્ટ્રગલ નહીં કરી શકતા હોય તો તમે આગળ જતા દુઃખી થવાના છો. તમારું ભણતર કોઈ કામમાં નથી આવવાનું. તમારું ભણતર સાક્ષરતા તો સાચી એ કહેવાય કે તમારા પરિવારની હારે તમે શાંતિથી રહી શકો, એ તમારું ભણતર છે સાચું. આજ દીકરા દીકરીઓના ઘણા એ પ્રશ્નો છે, એની ઉપર પણ ખૂબ વિચારવાની જરૂર છે. તમે જેમ કાયમ માટે પ્રસંગ કહો છો અને બહુ ભાવ છે કે એને જો માણસ ઓળખી લેશે ને તો 50% એનું કાર્ય પૂરું થઈ જશે. એ માતા પિતાના પ્રેમને અને ગુરુના પ્રેમને જો એ ઓળખી લેશે તો એનું 50% નું કાર્ય પૂરું થઈ જશે. એક માં છે, વિધવા બાઈ છે, એકનો એક દીકરો છે અને એકના એક દીકરાને એને ભણાવીને મોટો કર્યો છે. પણ માની એવી ઈચ્છા હતી ને કે મારા દીકરાને મારા ડોક્ટર બનાવવો છે. બહુ સાથે રહેવા લાગ્યા. માં એ દીકરાને ડોક્ટર તરીકે જુએ, માં આનંદિત થઈ જાય. વાહ, શું છે શું છે શું છે. આવું સમય ચાલ્યો જાય છે. માતા પિતાનો શું પ્રેમ હોય છે એ બતાવું છું આજે. એના ઋણમાંથી મુક્ત થવા માટે આ જીવન પર્વ જેવા દિવસો છે. ભગવાને તમને આપ્યો હોય
તો કરજો દેખાદેખી ન કરતા, દેવા કરીને ન કરતા, જમીન વેચીને ન કરતા, એની જગ્યાએ તો ભજન કરી લેજો. પણ ભગવાને તમને આપ્યું હોય તો કરજો. ઋણમાંથી મુક્ત થવા માટે એ કરજો કઈ. તો આજ આ માં આ દીકરાને ડોક્ટર તરીકે જુએ, આનંદિત થઈ જાય. વાહ, મારો દીકરો ડોક્ટર બની ગયો, મારો દીકરો ડોક્ટર બની ગયો. અતિ આનંદ જ્યાં કરે. ઘણા જ દિવસો એના માથા ઉપર હાથ ફેરવા લાગી અને દીકરાએ કીધું, માં માં બોલ ને બેટા, શું છે? માં એક વાત કહું. અરે કેને શું છે? પણ માં કહું. અરે કે દીકરા, તારી માટે હું બધું જ કરવા તૈયાર છું. અને તે દિવસે દીકરાએ એટલું કીધું, તું માં, તું હવે અમારા ઘરે રહેશ ને, એ મારી ઘરવાળીને ગમતું નથી. તો માં, તું વૃદ્ધાશ્રમમાં જો જાને તો તને મૂકી જઉં ત્યાં આવીને, અને હું તને કાયમ મળવા આવીશ. તારે જોઈએ ને બધું તને આપીશ. હા, વિચાર કરજો. તમે વિચાર કરજો. વૃદ્ધાશ્રમની અંદર આજે માને માં એકદમ કે છે, દીકરા, હું વૃદ્ધાશ્રમમાં જવાથી તું જો સુખી થતો હોય તો વૃદ્ધાશ્રમમાં જવા માટે તૈયાર છું. મૂકી જા, હું તૈયાર છું. માં એ માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. કાયમ દીકરો મળવા જાય, માની માટે પૈસા આપે, આવી જાય. ધીરે ધીરે કરતા અઠવાડિયે મળવા જવાનું રાખ્યું, પછી મહિને મળવા જવાનું રાખ્યું, પછી વર્ષે મળવા જવાનું રાખ્યું, પછી મહિને મન્ય ઓર્ડર નહીં કરી દે, બાકી મળવાનું થાય. માં વૃદ્ધાશ્રમમાં રહે. એવામાં માં બીમાર પડી. અને માં બીમાર પડી. જે માએ પોતે પેટે પાટા બાંધીને દીકરાને ડોક્ટર બનાવ્યો હતો, એ માં આજે બીમાર પડીને એની ખબર કાઢવા આવવાનો એ દીકરા ડોક્ટરને વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓએ ફોન કર્યો, તમારી માં બીમાર છે, તમે આવી જાઓ. અને ફોનમાં કહી દીધું, દવા કરાવી દેજો, મારે ટાઈમ નથી, જે કઈ પૈસા થાય ને મોકલાવી દઈશ. વિચાર કરજો. સમય ગયો. એમનામ કરતા કરતા માં ખૂબ બીમાર પડી ગઈ. ઓલા લોકોએ ફરીને ફોન કર્યો, તમારી માની છેલ્લી દશા છે, તમે ખબર કાઢી જાઓ, તમે આવી જાઓ, મારે બિલકુલ ટાઈમ નથી, હું આવી શકું એમ છું નહીં અત્યારે. આગળ વધ્યો સમય. અને એ સમય આગળ વધતા એક દિવસ એવું આવ્યું કે માં મૃત્યુ પામી ગઈ. જોજો હવે. અને એ સમયે ટ્રસ્ટીએ ફોન કર્યો, ડોક્ટર સાહેબ, તમારી માતા મૃત્યુ પામી છે, એનો અંતિમ વિધિ કરવાનો છે, તમે આવી જાઓ. અને તે દિવસે ડોક્ટરે ફોનમાં જવાબ દીધો હતો કે હું અગત્યની મીટિંગમાં હોવાથી હું આવી નહીં શકું, વિધિ તમે પથવી દેશો. આ દીકરાઓ અહીંયા ટ્રસ્ટી મંડળે એ માયની વિધિ કરી નાખ્યો. વૃદ્ધાશ્રમમાં જઈ આવું, કે મારી માનું લેવા દેવાનું હોય તો દઈ આવું. આમ કરી વૃદ્ધાશ્રમમાં આવ્યો. ન હોય એનું અમારે કઈ જોતું નથી. અમારા ટ્રસ્ટમાં પણ એનું નથી જોતું કે જેની અંદર માનવતા ન હોય, નથી જોતું અમારે કાંઈ. પણ હા, એક વૃદ્ધમાં એનું વચન ન જાય, એની છેલ્લી ઈચ્છા હતી, એટલા માટે એક માં તમારી માટે એક માટલી મૂકીને ગયા છે, અને એ કપડાથી બાંધી છે. અને એમ કીધું તું કે મારો દીકરો આવે ને, તમારા દીકરાને આ માટીની માટલી એક આપી દેજે. એ મને મળવા તો ન આવી શક્યો, પણ છેલ્લા એક માટલી મારા દીકરાને આપી દેજે. એટલે નાનું એવું માટલું માટીનું, અને એને માટલાને ખોલ્યું, અને એ માટલાને ખોલી અને એને ઊંધું નાખ્યું, તો અંદરથી એક કાગળ નીકળ્યો. અને કાગળની અંદર લખ્યું હતું, દીકરા, તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, કઈ વાંધો નહીં, પણ હા દીકરા, આ એટલા માટે હું માટલી તને આપતી જાઉં છું કે તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો, અને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યા પછી તું મને મળવા આવતો હતો, તું મને મન્ય ઓર્ડર કરતો હતો, તું
તું મને પૈસા મોકલતો હતો, એમાંથી મેં એક પણ પૈસો વાપર્યો નથી. એ તમામ પૈસા મેં ભેગા કરી અને આ માટલીમાં મૂકી રાખ્યા છે, અને ભેગા કરીને રાખ્યા છે એટલા માટે દીકરા મેં રાખ્યા છે કે હું તો જાઉં છું, પણ કદાચ તારો દીકરો તને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અને તારો દીકરો તને રૂપિયા દેવા ન આપે તો આ મારા રૂપિયા તું વાપરજે વૃદ્ધાશ્રમમાં જઈને પણ, અને વૃદ્ધાશ્રમમાં જઈને મારા રૂપિયા તને વાપરવા મળે ને માટે તારી માટે હું રાખી મેલું છું. આ માં છે, આ માનું રૂપ છે, આ બાપનું રૂપ છે. માટે હું કહું છું કે ભગવાનનું હરતું ફરતું કોઈ બીજું રૂપ હોય તો એ આપણી માં અને આપણો બાપ છે. તમે બધા એના ઋણમાંથી મુક્ત થઈ શકશો, પણ માતા પિતા અને ગુરુ એ ત્રણના ઋણની અંદરથી ક્યારે પણ મુક્ત નહીં થઈ શકો. માટે એની સેવા કરજો, નિત્ય સવાર ઉઠી એને વંદન કરજો, એને પગે લાગજો, એ મા બાપ રાજી થાય એવું કાર્ય કરજો, એની સેવાઓ અને શુશ્રૂષા કરજો. તો આજના આ પર્વમાં, જીવન પર્વની અંદર સાચા અર્થના ભીષ્મ જેવા દીકરાઓ, ધ્રુવ જેવા દીકરાઓ બની અને અમૃતભાઈ આદિએ બસ જીવનમાં કમાયા તો વિચાર કર્યો કે બધાએ આપણી માટે વાપર્યું. બાપે મને મોટા કર્યા છે, તમારા મા બાપ દેખે એવી રીતે મારે એનો પ્રસંગ કરવો છે, અને એટલા માટે જોઈતાબા અને સુરજબા એની માટે અદભુત એવો પ્રસંગ કર્યો. એ બદલ અમૃતભાઈ આદિએ ભાઈઓ એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને બધાને આવા દીકરાઓ ભગવાન આપે, અને બધા દીકરાઓ આવા બળિયા થાય અને પોતાના માત પિતાને રાજી કરે અને પોતાના માત પિતાને માટે આવા કાર્યો કરતા રહે, એ જ પ્રભુની પાસે પ્રાર્થના કરી. અને આ નવ યુવાનો બધા અહીંયા આવેલા એક વિચાર કરે કે બસ અમારે યમપુરીમાં નથી જવું, અમને જે આ શરીર મળ્યું છે એ શરીરથી ભગવાનને ભજી લેવા છે અને ભગવાનને પ્રાપ્ત કરવા છે. માટે ભગવાનનું ભજન કરી, વ્યસનો આદિનો તિલાંજલિ આપી અને ભગવાનનું જીવન ગુજારે, એ જ કહીને મારી વાણી એને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ, શ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની